अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે મચ્છીના ટાકોસ અને ફિશ ટાકોસ કે છે અને એકદમ સ્વાદિષ્ટ વસ્તુ છે આ જેમાં બચ્ચાઓને બહુ ભાવે છે ને એમાં ઘણા બધા બકાલા જાય છે તો આપણા સેહત માટે પણ સારું છે। અહીંયા છે મારી પાસે 1 કે 1.5 કપ લગભગ ગોળ ને એને હું ફિશ મચ્છી છે જેને હું અવિતામ કાપી નાખી છું અને હું તમને પહેલા બધું સમજાવીશ કે આપણે શું શું વસ્તુ ખપશે પછી આપણે શરૂ કરશું એને રાંધવા માટે। આ મચ્છી રાંધવા માટે આપણે થોડુંક ઝૈતુનનું તેલ ખપશે લગભગ 1 ચમચી થી 2 ચમચી જેટલું। હવે જે આપણે બકાલું અંદર નાખશું એમાં આપણે નાખશું અહીંયા કોબી છે મારી પાસે ધોરી કોબી છે એ ધોરી કોબી નાખશું, લાલ કોબી નાખશું ને કોથમીર ને નાના નાનું કાપીને ઈ નાખશું એમાં અને લગભગ તમે 1 કપ જેટલું તમને બનાવવું હોય તમારી જો ફેમિલી મોટી હોય તો તમને વધારે ખપશે પણ લગભગ તમે જો 1 કપ બધી વસ્તુ 1 કપ કોબી ધોરી કોબી 1 કપ લાલ કોબી 1 કપ ગાજર ને અડધો કપ સ્પ્રિંગ ઓનિયન્સ કે લીલી ડુંગળી નાખશો તો તમને 6-7 લગભગ સોફ્ટ ટાકોસ નીકળશે એમાંથી। તો પછી આપણે એમાં રેડિશિસ પણ નાખશું, મને લાગી છે ને મૂળા કે છે એને હું આમ નાના નાના પીસીસ કરી છું। હવે આ બધી વસ્તુ આપણું જશે આપણા બકાલામાં અને આપણે એક સોસ બનાવશું જે સેહત માટે બહુ સારું છે। એમાં આપણે નાખશું આ ગ્રીક યોગર્ટ જે ઘાટું દહીં છે તો જો તમને ઘાટું દહીં જ્યાં તમે ન મળતું હોય તો તમે થોડુંક એને પછડીમાં નાખી અને એને આખું આમ પાણી એનું બધું કાઢી નાખજો તો શું એમાં ઘાટું દહીં રહેશે। તો ચાલો આપણે ઘાટું દહીં પછી એમાં આપણે નાખશું નિમક, આપણે નાખશું લીંબુ, આપણે 1 લીંબુનું જ્યુસ નાખશું આપણા બકાલામાં ને 1 લીંબુનું જ્યુસ નાખશું આપણી મચ્છીમાં। આપણી મચ્છીમાં આપણે અડધી ચમચી લસણ ને આદુ નાખશું અને આપણા સોસમાં આપણું થોડુંક મધ નાખશું અને આપણું આ સિઝનિંગ નાખશું। આ છે કેજન સિઝનિંગ અને આ બહુ હેલ્ધી વસ્તુ છે પણ જો તમે યુએસમાં ના હો ને તમને ના મળતું હોય તો તમે એક જ જાતનું કેજન સિઝનિંગ વાપરી શકો છો આમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। ઓકે, તો આપણે પહેલા ચૂલો આપણું ઓન કરી નાખ્યા છે એમાં આપણે નાખી દઈશું આપણું લસણ અને આદુ અને એમાં નાખી દઈશું લીંબુનું જ્યુસ અને પછી એમાં હું આ કેજન સિઝનિંગ નાખીશ અને એટલું તમે નાખવાનું કે જેટલું તમને એમ લાગે કે તમને જેટલું તીખું ગમે। આને આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખશું કે બધું ફાઇન રીતે મિક્સ થઈ જાય। ઓકે, પછી આપણે આમાં નાખશું 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ અને ખોબરશું કે જરાક ગરમ થાય। જ્યાર સુધી આ ગરમ જો એમાં લાઈટ ગરમ થઈ ગયું છે તો આપણી મચ્છી એને આપણે નાખી દઈશું। હવે આ મચ્છી બહુ જલ્દી પાકી જશે તો તમે બધી વસ્તુ તૈયાર રાખજો તો શું તમે ગરમ ગરમ એને ટેબલ ઉપર રાખી શકો। હવે આપણે જલ્દી આપણું સોસ બનાવશું। સોસ માટે આપણે નાખશું લગભગ 2 ચમચા જેટલું આપણું દહીં, ચપટીક મધ જો તમને મીઠું ગમે તો કારણ કે આ થશે મીઠું ને તીખું તો તમને મીઠા ને એમાં ના ગમે તો તમે મધ નહીં નાખજો। થોડુંક નિમક અને એમાં આપણે નાખશું થોડુંક આપણું કેજન સિઝનિંગ કે શું ફાઇન તીખું હોય। આ તમે જોજો કે તમને સ્વાદમાં કેવું લાગે છે।
એક વખત આપણી મચ્છી પાકી જશે એટલે આપણે આને ઓફ કરી નાખશું. જો તૂટે છે એટલે આપણી મચ્છી થઈ ગઈ છે. તો આપણે ઓફ કરી નાખશું. ઓકે, અહીંયા છે મારી પાસે બીજું સોસ. એમાં આપણે આ સોસ આપણું નાખી દઈશું એની અંદર. ઓકે, અને ફાઇન રીતે આપણે હલાવી અને રાખી દઈશું. ને હું તમને બતાવીશ કે આપણે બકાલા કેવી રીતે આમ કરશું બકાલાને. ઓકે, હવે આપણે બકાલું લઈશું બધું આપણું અહીંયા. ને સાવ સિમ્પલ છે આ. ઓકે, આ છે ને આપણે બધું એને હલાવી નાખશું ફાઇન રીતે. ઓકે, એની અંદર પણ નાખી દઈશું આપણું ગાજર. અને જો તમે બધા આ તમારા મચ્છી ટાકોસ માટે ના વાપરો તો તમે આ સેલડ માટે પણ રાખી શકો છો. એમાં આપણે નાખી દઈશું આપણું લીલી ડુંગળી. અને હું મારું બધું મૂળા નાખી દઉં છું એની અંદર. તો તમે જુઓ કે કેટલું ફાઇન કલરફુલ થયું છે આ. તો તમે આ એક જાતનું સેલડમાં વાપરી શકો છો. તમે સેન્ડવિચીસમાં, બચાવના સેન્ડવિચમાં વાપરી શકો છો. તમે એમાં ડિફરન્ટ જાતનું સેલડ ડ્રેસિંગ નાખીને જુદી રીતે તમે એને સર્વ કરી શકો છો. પણ કેટલી વસ્તુમાં તમે આ રોટલીમાં નાખી ને રોટલીમાં કૂકડું છે ને આનું મિક્સચર નાખી રેપ કરીને તમે લંચ માટે પણ દઈ શકો છો. હવે આમાં આપણે નાખી દઈશું આપણું લીંબુનું રસ અને નિમક. આમાં હું વધારે બીજું કાંઈ નાખતી નથી કારણ કે આપણે કાફી આપણું મરચું ને નાખ્યા છે ઓમાં, આપણું મચ્છીમાં ને આપણા સોસમાં. તો મને બહુ તીખું નથી કરવું એને. તો બસ આટલું જ આપણે ફાઇન રીતે વિતા મિક્સ કરી નાખશું. ઓકે, હવે આપણી બધી વસ્તુ તૈયાર છે. આ મચ્છી આપણે નાખી દઈશું આમાં. અને હું છે ને ટીવી માટે સાવ ઓછી મચ્છી કરી છું. પણ જો તમને ઘર માટે મોટું કુટુંબ હોય તો તમે વધારે મચ્છી કરજો. ને જેટલું તમને અંદર નાખવું હોય. જો તમને બહુ મચ્છીના ને આ તમે ચિકન પણ નાખી શકો છો. તમને મચ્છીના નાખવું હોય તો. ને બીજી વસ્તુ છે તમે સોનિયા પણ નાખી શકો છો એની અંદર. ને એકદમ સરસ થાય છે. હવે આ ચૂલા ઉપર ઓન કરી એક નાની ફ્રાય પેન રાખીશ. એમાં આપણે આ નાની ટોટિયાને ગરમ કરશું. અને આને જરાય વાર નહીં લાગે, લગભગ 30 સેકન્ડ લાગશે એક સાઈડ ઉપર. તો આને ખાલી આપણે જરાક ગરમ કરી ઓકે. તો પહેલાં આપણે શું કરશું કે આપણે એની અંદર આપણું સેલડનું મિક્સચર નાખશું. પછી એના ઉપર આપણે મચ્છીને નાખશું. હવે જેટલી મચ્છી તમને નાખવી હોય તમે નાખી શકો છો. એના ઉપર પાછું આપણે જરાક આપણું વેજીટેબલ નાખશું. પછી અહીંયા આવીને આપણું સોસ. તો તમે જુઓ કે આ કેટલું સિમ્પલ છે. ને એક વસ્તુ આ છે કે બચ્ચાઓને આવી વસ્તુ બહુ જ પસંદ આવે છે. તો હું તમને આપણું આ તૈયાર છે, આપણું આ ફિશ ટાકોસ કે મચ્છીના ટાકોસ. હવે હું તમને ખાલી એક જલ્દી તમને ટ્રાય કરી દઈશ. પણ હું આ બહુ નહીં ખાઈ શકું કારણ કે અંદર બહુ તાજા બકાલા છે. તો હું બહુ નહીં ખાઈ શકું. પણ હું આ અંગ્રેજી વિડીયો માટે કહી તો હું થોડુંક ખાધી. તો એમાંથી હું થોડુંક તમને ટ્રાય કરીને કહીશ. એટલું ફાઇન સ્વાદ છે આમાં. બધું ઘરમાં બનાવેલું છે.
ને એવી વસ્તુ છે કે જો તમે ખાઓ ને તમારી સેહતનું ધ્યાન રાખતા હો તો આ વસ્તુ તમે ખાઈને તમને એમ નહીં થાય કે હું ક્યાં આ ખાધી. એકદમ સ્વાદિષ્ટ વસ્તુ છે. તો પ્લીઝ તમે ઘરે ટ્રાય કરજો, મને કહેજો કે કેવું થયું છે. તો આજે આપણે બનાવ્યા મચ્છીના ટાકોસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ.